દાહોદના ગરબાડામાં ખાણ ખનીજ વિભાગ ઊંઘતું ઝડપાયું છે। ખાણ ખનીજ વિભાગને ઊંઘતું રાખી પોલીસની કાર્યવાહી। ટૂંકીવજુ ગામ પાસે પોલીસે ખનીજ ચોરીનો પર્દાફાશ કર્યો હતો। પોલીસે સફેદ પથ્થર ભરેલા ટ્રક અને જેસીબી મશીન જપ્ત કર્યું હતું। તો કોની રહેમ નજર હેઠળ આ તમામ જે છે કારોબાર ચાલી રહ્યો હતો તેને લઈને સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે। દાહોદના ગરબાડામાં ખાણ ખનીજ વિભાગ જાણે કે ઊંઘતું હોય તેવું લાગે છે। ખાણ ખનીજ વિભાગને ઊંઘતું રાખીને પોલીસ દ્વારા જ આ તવાઈ બોલાવવામાં આવી હતી। ટૂંકીવજુ ગામ પાસેની આ ઘટના કે જ્યાં પોલીસે ખનીજ ચોરીનો પર્દાફાશ કર્યો છે। પોલીસે સફેદ પથ્થર ભરેલો ટ્રક અને જેસીબી મશીન જપ્ત કરી લીધા છે અને તેના લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। છેલ્લા કેટલા સમયથી આ કારોબાર ચાલતો હતો, ખાણ ખનીજ વિભાગ દ્વારા રહેમ નજર હેઠળ આ કારોબાર ચાલતો હતો કે કેમ તે મામલે પણ તપાસ કરવામાં આવી રહી છે। દાહોદના ગરબાડામાં ઊંઘતું ઝડપાયું છે ખાણ ખનીજ વિભાગ। ખાણ ખનીજ વિભાગને ઊંઘતું રાખીને જ પોલીસ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે। ટૂંકીવજુ ગામ પાસે પોલીસે ખનીજ ચોરીનો પર્દાફાશ કર્યો છે। પોલીસે સફેદ પથ્થર ભરેલા ટ્રક અને જેસીબી મશીન પણ જપ્ત કરી લીધું છે અને આગળ તપાસ છે તે કરવામાં આવી રહી છે। દાહોદના ગરબાડામાં ખાણ ખનીજ વિભાગ ઊંઘતું ઝડપાયું છે। સંવાદદાતા ધ્રુવ જોડાયા છે। ધ્રુવ, જણાવશો કે આટલા મોટા પ્રમાણમાં ટ્રકો ભરીને ખાણ ખનીજ વિભાગ દ્વારા કોઈ જ કાર્યવાહી નથી કરવામાં આવી, કારણ કે છેલ્લા કેટલાય સમયથી આ ખનીજ ચોરી કરવામાં આવતી હોય તેવું લાગે છે। ચોક્કસથી કહી શકાય કે જે ગરબાડાનું ટૂંકીવજુ ગામ છે ત્યાં સફેદ પથ્થર લઈને આવતી એક ટ્રક જે છે પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવી હતી। ખનન માફિયાઓ દ્વારા બેફામ ખનીજની ચોરી કરતા હોવાની બાતમી ગરબાડા પોલીસને મળી હતી। ત્યારબાદ ગરબાડા પોલીસ દ્વારા ખાણ ખનીજ વિભાગને આ અંગે જાણ કરી હતી અને પોલીસ દ્વારા એક ટ્રક અને એક જેસીબી મશીન ઝડપી પાડીને અત્યારે ખાણ ખનીજ વિભાગને જાણ કરીને કાર્યવાહી હાથ ધરી છે। જી બિલકુલ ધ્રુવ, તમામ માહિતી બદલ આભાર।